ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? તો આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ શાક. તો આપણે 2 ચમચા આખા તેલના લીધા છે. તેલ આપણું ગરમ થઈ જાય અને ગેસની ઉપર પાણીને ગરમ કરવા રાખી દીધી હતી. તો 1 ચમચી આપણે રાઈ નાખશું અને રાઈને તેલમાં સારી રીતે ફૂટવા દઈશું. તો રાઈ આપણે ફૂટી ગઈ છે. એમાં આપણે લસણની કળિયા લીધી છે આવી રીતે અમે કટ કરી લીધી છે એ આપણે નાખી દઈશું. બ્રાઉન થઈ ગયું છે. હવે એનામાં ટમેટા નાખીશું આ રીતે. તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક. તો આજે આપણે બનાવીશું મસાલેદાર સૂકું શાક. આપણે ટમેટાનું બનાવીશું. તો 1 ચમચ આપણે જીરો નાખી દઈશું અને જીરાને આપણે આવી રીતના મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ. આજે આપણે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવીશું. જો તો 1 ચમચી આપણે એનામાં મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર ને નમકને આવી રીતના મિક્સ કરી નાખશું. પછી એને ઢાંકીને આપણે રાખી દઈશું. 2 મિનિટ આપણે ઢાંકીને રાખી દઈશું ફ્રેન્ડ્સ. તો આપણી 2 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈ લઈશું. તો 2 મિનિટ થઈ જાય ત્યાં પછી આપણે એને બનાવવું છે આવી રીતે. તો ફ્રેન્ડ્સ, આ દેશી ટમેટા છે એનું શાક બહુ સારું બને શિયાળામાં. ને એનામાં આપણે લીલા મરચાં પણ લીધા છે, જો આવી રીતના કટ કરી લીધા છે. અને આપણે ઉમેરી નાખશું તીખા મરચાં લીધા છે આપણે લીલા. આપણે મસાલો નાખીશું. 5 ચમચ આપણે હળદર પીસેલી લીધી છે. બે ચમચી આપણે લાલ પાવડર લીધા છે, 2 ચમચી નાખીશું. પીસેલા લીધા છે. 1 ચમચી આપણે પીસેલા ધનિયા નાખશું. એને આપણે મિક્સ કરી નાખશું. એમાં પાણી નથી ઉમેર્યું. આવી રીતના આપણે મિક્સ કરી 2 મિનિટ આપણે રાખી દઈશું ફ્રેન્ડ્સ. તો હવે આપણે 2 મિનિટ રાખી દઈશું ફ્રેન્ડ્સ. 2 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈશું ફ્રેન્ડ. તો તમે જોઈ શકો છો આવી રીતના સારી મિક્સ થઈ જશે. બધું મસાલાને ટમેટું પણ કાઢી ગયું છે સારી રીતે. તો તમે જોઈ શકો છો આવી રીતના ચમચાની મદદથી આવી રીતે આમ કરી છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ. હવે એનામાં આપણે નાખશું થોડા લીલા ધનિયા નાખીશું એનાથી એને મિક્સ કરી નાખશું આવી રીતે. ને એનામાં આપણે સેવ લીધી છે તમે જોઈ શકો છો. આપણે લીધી છે એનામાં આપણે છાંટી નાખશું. પછી એને આપણે મિક્સ કરી નાખશું. તો આવી રીતે આપણે મિક્સ કરી નાખશું. તો આવી રીતના આપણે મિક્સ કરી નાખીશું ફ્રેન્ડ્સ. એમાં પાણી આપણે નથી ઉમેરવું. તો થઈ ગયું છે મસાલેદાર સેવ ટમેટાનું શાક. આપણે સૂકું શાક બનાવ્યું છે, રસવાળું નથી બનાવ્યું. તો ફ્રેન્ડ્સ, આવી રીતના બનાવું શાક 10 મિનિટોમાં થઈ જશે તૈયાર અને સ્વાદિષ્ટ અને ટેસ્ટી પણ લાગશે. અને શિયાળા મોસમમાં તમને બાજરાના રોટલા સાથે તમને બહુ જ સારું લાગશે. તો તૈયાર છે આપણું સેવ ટમેટાનું શાક. તો તમને સારું લાગ્યું હોય મારો વિડીયો તો મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.